ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ એનું આજે બીજા નંબરનું લેક્ચર છે. એમાં આપણે ઉદાહરણ 1, 2, 3 અને સ્વાધ્યાય 1.1ના પ્રશ્ન નંબર 1માં આપેલ 5 સમ કરીશું, એટલે કે 5 દાખલા એના ગણીશું. આ લેક્ચર સંપૂર્ણ એના પર હશે. આગળના લેક્ચરમાં આપણે આગળના દાખલા ગણીશું. અને જેને પણ લેક્ચર 1 જોવાનો બાકી હોય, થિયરી લેક્ચર, એ પ્લેલિસ્ટમાં જશે. વાસ્તવિક સંખ્યાઓ નામનું પ્લેલિસ્ટ હશે, તેમાં જેમ લેક્ચર અપલોડ થશે તેમ લાઇનસર બધા લેક્ચર આવી જશે. લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એમ બધા લેક્ચર. તો આ લેક્ચર અંત સુધી જોડાયેલા રહો. અને ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત આ ચેનલ પર ભણાવવામાં આવશે. તો આ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. તો ચલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો હવે આપણે ઉદાહરણ 1થી લેક્ચર નંબર 2ની શરૂઆત કરીશું. આપણે લેક્ચર નંબર 1માં બધા થિયરીના પોઈન્ટ સમજાવ્યા હતા. લેક્ચર 2માં આપણે બધા ગણતરીના દાખલા ગણવાના છીએ. તો કે ઉદાહરણ 1માં શું કહેવા માગે છે કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે કે કેમ તે નિર્ણય કરો. તો કે હોઈ શકે કે નહીં, અને તેનું કારણ પૂછ્યું છે કેમ. તો કે હવે આપણે પહેલાં તો 4ના અવયવ પાડીએ, અવિભાજ્ય. તો કે 2 × 2ની n ઘાત. હવે આપણે છેલ્લે શૂન્ય હોવા માટે છેલ્લો અંક, ધારો કે કોઈ 10 છે, 20 છે, તમે 50 લઈ લો, અથવા અહીંયા આપણે 70 લઈ લઈએ. તો કે 10ના અવયવ શું થશે? 2 × 2 × 5. 20ના અવયવ શું થશે? તો કે 2 × 2 × 2 × 2 × 5. પછી આમાં પણ શું થશે? આપણે 25 × 2. આમાં પણ શું થશે? આપણે 35 × 2 થશે. આમાં 25 × 2 એટલે શું થશે? 5 × 5 × 2. આમાં શું થશે? 7 × 5 × 2. હવે આપણને કોમન છેલ્લો અંક 0 લાવવા માટે મિનિમમ આપણે અવયવમાં 2 અને 5 તો હોવા જ જોઈએ. બધામાં આપણે જોઈએ છીએ કે 2 અને 5 તો છે જ. આપણે અહીંયા બધા રેન્ડમ લીધા છે. તો હવે આપણે અહીંયા nની કિંમત 1 લઈશું તો આપણે અવયવ મળશે 2 × 2. હવે nની કિંમત 2 લઈશું તો આપણે ડબલ વાર થઈ જશે. 3 લઈશું તો આ જે 4 છે ને 6 થઈ જશે. પણ ક્યાંય 5 આવતો નથી. તો હવે આપણે આનો આન્સર શું લખીશું? કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે nની 4ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે નહીં. હવે કારણ કે છેલ્લો અંક એટલે કે એકમનો અંક શૂન્ય હોવા માટે તેના અવયવમાં 2 અને 5 હોવા જરૂરી છે. પણ 4ની n ઘાતમાં nની કિંમત કોઈ પણ લો તો 5 આપણે સરખી રીતે લખીએ, એટલે કે અવયવમાં 5 આવતા નથી.
તો આ હતું તેનું રીઝન. સંપૂર્ણ આ આપણે ઉદાહરણ 1ને સંપૂર્ણ રીતે સમજાવ્યું છે. આ ઉદાહરણ 1 પરીક્ષામાં પૂછવાની સંભાવના ઓછી છે, પણ આપણે બધા જ સમ ગણવાના છે એટલે આપણે ઉદાહરણ 1ને પણ સમજાવ્યું છે. આપણે બધા જ ઉદાહરણ સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે ગણવાના છીએ. તો ક્લિયર છે? તો ફરીથી સમજાવું કે આપણે પહેલાં તો આપણે વ્યાખ્યા શું કહેવા માગે છે, એટલે કે એનો પ્રશ્ન શું કહેવા માગે છે કે કોઈપણ ધન પૂર્ણાંક n માટે 4ની n ઘાતનો છેલ્લો અંક 0 હોઈ શકે. એટલે કે અહીંયા તમે 4ની n ઘાત એટલે n બરાબર 1 લો, 2 લો, 3 લો, કે ક્યારે પણ એ સંખ્યાનો છેલ્લો અંક 0 થાય. તો આપણે અહીંયા પહેલાં જે સંખ્યાનો અંક 0 છે એના આપણે અવયવ પાડ્યા, તો એના અવયવમાં 2 અને 5 હોવા જરૂર છે. પણ આપણે nની સંખ્યા 1 લઈએ, અહીંયા આપણે n બરાબર 1 લીધા, અહીંયા n બરાબર 2 લીધા, અહીંયા n બરાબર 3 લીધા. તો nની સંખ્યા કોઈ પણ હોય પણ એમાં 5 આવતા નથી. તો હવે આપણે ઉદાહરણ 2ની વાત કરવાના છીએ, એટલે કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો. તો કે આપણે પહેલાં 6 અને 20ના અવયવ પાડીએ. તો કે 6ના અવયવ શું થશે? 2 વડે ભાગ ચાલે એટલે કે 3, 3 વડે ભાગ ચાલે એટલે કે 1. તો કે 6ના અવયવ થશે 2 ગુણ્યા 3, 2ની 1 ઘાત અને 3ની 1 ઘાત. હવે 20ના અવયવ પાડીશું. તો કે 2 વડે ભાગ ચાલશે તો કે 10, 2 વડે ભાગ ચાલશે તો કે 5 અને 5 એકા 5. તો કે 20ના અવયવ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે અહીંયા સાઈડમાં આપણે લખી દઈએ તો કે 2ની 2 ઘાત ગુણ્યા 5. હવે આપણે લસા શોધીશું, પહેલાં ગુસા શોધીશું, તો કે પહેલાં ગુસા બરાબર શું આવે? કોમન અને નાની ઘાત. તો કે બંનેમાં કોમન શું છે? 2 કોમન છે અને નાની ઘાત 1 છે, કે તો કે 1 જ, એટલે કે 2 આપણો ગુસા આવશે. આપણે લસામાં શું આવશે? બધું અને મોટી ઘાત. તો કે 2 પણ આવશે, 3 પણ આવશે અને અહીંયા 5 પણ આવશે. હવે 2માં મોટી ઘાત કેટલી છે? તો કે 2. 3માં મોટી ઘાત કેટલી છે? કે 1 અને 1, એટલે કે અહીંયા 4 તરી 12 અને 60. હવે તમારે શોધવું હોય કે મારો જવાબ સાચો છે કે ખોટો છે. આ તમારે ક્વેશ્ચનમાં પૂછ્યું નથી, પણ હું સાઈડમાં તમને બતાવું છું કે તમારે ગુસા અને લસાનો આન્સર સાચો આવે કે ખોટો આવે. તો કે આપણે મેં આગલા લેક્ચરમાં છેલ્લે જે તમને સૂત્ર ગણાવ્યું હતું કે ગુસા અને લસાનો ગુણાકાર 2 સંખ્યાના ગુણાકાર બરાબર હોય છે. તો કે આપણને અહીંયા ગુસા 2 મળ્યો છે અને લસા 60 મળ્યો છે, એનો ગુણાકાર થાય છે 120. અને આપણી સંખ્યા છે 6 અને 20, એનો ગુણાકાર પણ થાય છે 120. તો બંને સરખા છે. તો કે આપણો જવાબ ગુસા અને લસા બંને સાચો છે. આ તમે આવી રીતે ચેક કરી શકો છો. તો હવે આપણે ઉદાહરણ 3 તરફ આગળ વધીએ. હવે આપણે ઉદાહરણ 3ની વાત કરીશું. એટલે કે ઉદાહરણ 3માં શું કીધું છે કે 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો ચલો હવે આપણે 96ના પહેલાં અવયવ પાડી. તો 96ના અવયવ આપણે નીચે પાડીશું. તો કે 96માં આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 48, ફરી આપણે 2 વડે ભાગ ચલાવીશું તો 24, ફરી 2 વડે ભાગ ચલાવીશું તો 12, 2 વડે ભાગ ચલાવીશું 6, 2 વડે ભાગ ચલાવીશું 3 અને 3 એકા 3. તો આપણે 96ના અવયવ કેટલી વાર પડ્યા? તો કે 2 કેટલી વાર આવ્યા? 1, 2, 3, 4 ને 5 વાર. તો કે 96ના અવયવ અહીંયા આપણે નીચે લખીશું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કે 2ની 5 ઘાત ગુણ્યા 3. આ થયા 96ના અવિભાજ્ય અવયવ. હવે આપણે 404ના અવયવ પાડીશું. 404ના અવયવ તો કે 2 વડે પાડીશું તો કે 202, ફરી 2 વડે પાડીશું તો કે 101, 101 અને આગળ હવે તમે
2 વડે પણ અવયવ નહીં પડે, 3 વડે તમે જ્યાં સુધી ભાગ ચલાવશો ત્યાં સુધી 101 સુધી અવયવ પડશે નહીં, કેમ કે 101 એ અવિભાજ્ય સંખ્યા છે, તો 101 વડે તેનો ભાગ ચાલશે. તો 404ના અવયવ કયા થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 101, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 101. આ થયા તમારા 404ના અવિભાજ્ય અવયવ. તો હવે આપણે પ્રશ્નમાં શું કીધું છે? તો પહેલાં આપણને ગુસા શોધવાનો કીધો છે. તો હવે આપણે અહીંયા ગુસા શોધીશું. તો ગુસા માટે શું આવે? કોમન અને નાની ઘાત. તો કે બંનેમાં કોમન શું છે? તો કે 2 કોમન છે. નાની ઘાત શેમાં છે? તો અહીંયા નાની ઘાત 2 ની 2 ઘાત છે, તો કે 2, એટલે કે આપણો ગુસા થશે 4. હવે આપણે આગળ પ્રશ્નમાં શું કીધું છે કે તેના પરથી લસા મેળવો. તો લસા આપણે અવયવની રીતે મેળવવાનો નથી, ને કે અહીંયા આપણે આગળના લેક્ચરમાં કીધું હતું કે લસા માટે આવે મોટી ઘાત અને બધું જ આવે. એ આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ તમે લેક્ચરમાં જોશો. તો હવે એના માટે આપણે શું કરીશું? તો કે પેલું સૂત્ર આપણે આગળના લેક્ચરમાં મેં છેલ્લે લખાવ્યું હતું એનો ઉપયોગ કરીશું. એટલે કે બંને સંખ્યાનો ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. એટલે કે અહીંયા બંને સંખ્યા કઈ જ છે? તો કે 96 અને 404. કઈ છે? 96 અને 404. પહેલાં આપણે સૂત્ર લખી દઈએ કે બંને સંખ્યાનો ગુણાકાર. તો હવે આપણે નીચે ગુસા કેટલો મળ્યો? આપણને 4. આપણને લસા શોધવાનો છે. બંને સંખ્યા કેટલી છે? 96 અને 404. હવે આપણે અહીંયા લસા બરાબર 96 ગુણ્યા 404 ભાગ્યા 4. તો અહીંયા આપણે 4 4 ઉડાડીશું તો અહીંયા 101 આવશે. તો કે આપણો જવાબ આવશે 96 ગુણ્યા 101. તો અહીંયા સાઈડમાં હું બંનેનો ગુણાકાર કરું છું. તો કે 101 ગુણ્યા 96 તમે કરશો તો કે 0 9 0 9, પછી 6 એકા 6 0 અને 6, તો કે 6 9 6 9. તો કે આપણને લસાનો ફાઇનલ આન્સર મળશે 9696. આપણને ફાઇનલ લસાનો આન્સર કેટલો મળ્યો? 9696. આપણે આ રિમૂવ કરી દઈએ. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. તો આની PDF જોતી હોય તો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો. ધ મેથ્સ ગુરુ સર્ચ કરશો એટલે તમને મળી જશે. તો ચલો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરીએ. એટલે કે એમાં પ્રશ્ન નંબર 1 પહેલાં સ્ટાર્ટ કરીએ. તો કે પ્રશ્ન નંબર 1 શું છે? તો કે નીચેના દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો કે પહેલી સંખ્યા કઈ છે? એમાં 140. તો કે 140ને પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ સાઈડમાં લખી દઈએ. તો કે 2 3 5 7 9 નહીં આવે, 11 13 19 અને 23 આવી રીતે અવિભાજ્ય સંખ્યા આવશે. તો આપણે લાઇનસર ભાગ ચલાવીશું. તો કે અહીંયા જો એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલશે. તો આપણે પહેલાં 2 વડે ભાગ ચલાવીએ તો 140ના 2 વડે ભાગીએ તો કેટલા મળે? 70. 70ને ફરી 2 વડે ભાગીએ તો કેટલા મળે? 35. તો 35નો 2 વડે ભાગ ચાલે તો કે નહીં. 3 વડે ભાગ ચાલે તો કે નહીં, કેમ કે શેષ વધે. 5 વડે ભાગ ચાલે તો કે હા, 5 × 35. તો કે 5 વડે ભાગ ચલાવીશું અને 7. હવે 7નો કોના વડે ભાગ ચાલે? તો કે 7 વડે ચાલે. 7 એકા 7. તો કે નીચે આપણે 140ના અવયવ કેવી રીતે લખશું? તો કે 2 × 2 × 5 × 7, એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ તમારો ફાઇનલ આન્સર છે. ફાઇનલ આન્સર.
તો હવે આપણે પ્રશ્ન નંબર 1નો બીજા નંબરનો સમ કરીએ. તો કે 156ને આપણે અવિભાજ્ય અવયવ વડે દર્શાવીએ. તો કે 156ને આપણે 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 78. 78ને ફરી 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 39 એટલે કે 39. ફરી આપણે 2 વડે ભાગ ચલાવીશું તો કે નહીં ચાલે, કેમ કે 39ને 2 વડે ભાગી શકાય નહીં. 3 વડે ભાગ ચલાવીએ તો કે 3 વડે ભાગ ચલાવીશું તો કેટલા મળે? 13 તરી 39. તો કે 13ને કોના વડે ભાગ ચાલે? કે 13ને પોતાની સંખ્યા વડે ભાગ ચાલે, કેમ કે એ અવિભાજ્ય સંખ્યા છે 1. તો કે હવે આપણે 156ના નીચે અવયવ લખીએ તો કે 2 × 2 × 3 × 13. તો કે 2 ની 2 ઘાત × 3 × 13. આપણે બંને સમ અહીંયા મસ્ત રીતે સમજાય છે. તો હવે આપણે ત્રીજા નંબરના સમની વાત કરીએ નીચે આગળ. હવે આપણે ત્રીજા નંબરનો સમ છે, એમાં સંખ્યા છે 3825. એના આપણે અવયવ પાડવાના છે. તો કે અહીંયા એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો આપણે 3 વડે ભાગ ચલાવીએ. તો કે પહેલાં આપણે ભાગાકાર કરી લઈએ. જે સ્ટુડન્ટ વીક હોય એના માટે પણ આપણે ભાગાકાર કરીને સમજાવીશું. એટલે તમારા કોઈ ફ્રેન્ડ હોય તો એને તમે કહી શકો છો કે આ સર બધું સમજાવે છે. તો આપણે 3 વડે 8325 ભાગ્યા 3. તો કે 3 × 3 નીચે 8 ઉતાર્યા. 3 × 2 = 6, 2 = 22, 3 સીધા 21, 1 વધ્યા ને ઉપરથી 5 ઉતાર્યા. પછી 3 × 5 = 15. તો કે શેષ 0 વધી એટલે કે ભાગ ચાલે છે. તો કે હવે આપણે અહીંયા 3 વડે ભાગ ચલાવીશું તો આપણને મળશે 1275. ફરી આપણે 1275ને 3 વડે ભાગવાનો ટ્રાય કરીએ. તો કે 1275 ભાગ્યા 3. તો કે પહેલાં 1 વડે ભાગ ચાલશે નહીં, આપણે આગળ 12ને લઈએ. તો કે 3 × 4 = 12, 0. પછી આપણે ઉપરથી 7ને ઉતારીશું. તો કે 3 × 2 = 6, નીચે વધ્યા 1. હવે ઉપરથી 5 ઉતાર્યા તો 3 × 5 = 15. તો શેષ 0 વળી. તો કે 425 એટલે કે 3 વડે ભાગ ચાલશે. તો આપણે અહીંયા લખી દઈએ 3 અને 425. હવે આપણે ફરી 425ને 3 વડે ભાગવાનો ટ્રાય કરીએ. તો કે 3 × 3 નીચે આવ્યા 12, 2 ઉતાર્યા એટલે 1 આમાંથી વધ્યો, નીચે 2 ઉતાર્યા. 3 × 4 = 12, 5 ઉતાર્યા એટલે કે 3 × 3, પણ નીચે 2 શેષ વધી. તો કે 3 વડે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે 5 વડે ભાગ ચલાવીએ. તો કે અહીંયા આવું રિમૂવ કરી દઉં છું આગળના બધા ભાગાકાર જે રફ કામ હતું એ. હવે આપણે 425ને 5 વડે ભાગીએ. તો કે 5 × 8 = 40, 2 વધ્યા, ઉપરથી 5 ઉતાર્યા. 5 × 5 = 25. તો કે અહીંયા 0 શેષ આવી ગયું એટલે કે 5 વડે ભાગ ચાલશે. તો કે આપણે 5 વડે ભાગ ચલાવીશું. અહીંયા નીચે 85 લખીશું. 85ને ફરી આપણે 5 વડે ભાગ ચાલે, પણ હવે આપણે ભાગાકાર કરીશું નહીં, કેમ કે આપણે ખબર છે કે 17 × 5 = 85 થાય. એટલે કે 5 અને 17. હવે 17 આપણી અવિભાજ્ય સંખ્યા છે એટલે કે 17 × 17. તો હવે આપણે અહીંયા એના અવયવ લખીશું. એની પહેલાં હું આપણા રફ વર્ક રિમૂવ કરી દઉં છું. તો આપણે અહીંયા લખીએ. તો કે 3825ના અવયવ કેટલા છે? 3 × 3 × 5 × 5 × 17. એટલે કે 3નો વર્ગ × 5નો વર્ગ × 17. આ આપણો ફાઇનલ આન્સર છે. ચલો હવે આપણે બાજુના સમની વાત કરીએ. તો કે ચોથા નંબરનો સમ છે જેમાં 5005 છે. તો આપણે જોઈએ કે 5005માં 2 વડે ભાગ ચાલશે તો કે નહીં, કેમ કે 5 બેકી સંખ્યા છે. આપણે 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા ભાગાકાર કરીએ. 3 × 3
નીચે 2 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યા, 3 છંગ 18, ફરીથી 2 વધ્યા, ઉપરથી 0 ઉતાર્યા, બીજા 0, ફરીથી 3 છંગ 18, 2 વધ્યા, ઉપરથી 5 ઉતાર્યા, 3 × 24, અહીંયા 1 શેષ વધી, એટલે કે 3 વડે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે 5 વડે ભાગ ચલાવીએ. તો કે 5005 ભાગ્યા 5. ઓકે, 5 × 5, 0, ઉપરથી 0 ઉતાર્યા એટલે ભાગ ના ચાલે, એટલે 0, ફરી ઉપરથી બીજા 0 ઉતાર્યા, ભાગ ના ચાલે એટલે કે 0, ફરી 5 ઉતાર્યા, તો કે 5 × 5 એટલે કે 0 શેષ વધી. તો કે આપણે 1001 5 વડે ભાગ ચાલશે. પહેલાં આપણે રફ વર્ક રિમૂવ કરી દઉં છું. તો કે 5 વડે આનો ભાગ ચાલશે. તો કે 5 વડે ભાગ ચાલે તો શું વધ્યું? 1001. તો ચલો હવે આપણે ફરી 1001ને હવે 2 વડે પણ ભાગ નહીં ચાલે, 3 વડે પણ ભાગ નહીં ચાલે, તો આપણે 5 વડે ભાગાકાર કરીને સમજાવીએ કે 1001નો 5 વડે ભાગ ચાલે છે. તો આપણે જોઈએ તો કે 5 દુ 10, ઉપરથી 0 ઉતાર્યા, એના અહીંયા 0, 1 ઉતાર્યા, તો ભાગ ચાલશે નહીં કેમ કે શેષ 1 વધી. તો હવે આપણે 7 વડે ટ્રાય કરીએ. તો કે 1001 ભાગ્યા 7. તો કે 7માં શું? 7 × 7, નીચે વધ્યા 3, 0 ઉતાર્યા, 7 ચોક 28, 2 વધ્યા, નીચેથી 1 ઉતાર્યા અને 7 તરી 21, શેષ 0 વધી, એટલે કે 7 વડે ભાગ ચાલશે. તો એની પહેલાં આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. એ કેટલા હતા? 143. તો આપણે અહીંયા 7 વડે ભાગ ચાલે તો કે 7 અને 143. તો હવે આપણે સિક્વન્સમાં લેવાનું, પછી તમે આડાવડું લેશો ચાલશે નહીં. જો હવે આપણે 143માં આપણે 2થી નહીં શરૂઆત કરીએ કેમ કે 2થી ભાગ નહીં ચાલે. આગળની સંખ્યામાં 2થી નહીં ચાલે, 3થી નહીં ચાલે, 5થી નહીં ચાલે, 7 વડે ટ્રાય કરીએ. તો કે આમાં ઓટોમેટિક ખબર પડશે કે 7 દુ 14 અને 3 શેષ વધશે. જે વિદ્યાર્થીઓને હોશિયાર હોય એ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કરી શકે છે, પણ જે વિદ્યાર્થીઓ વીક છે એના માટે હું અહીંયા ભાગાકાર કરીને સમજાવું છું કેમ કે આપણે 0થી હીરો બનવાનું છે. તો હવે આપણે 143ને ડાયરેક્ટ 11 વડે જ ભાગ ચલાવીએ. તો કે આપણે 11 વડે ભાગીશું તો કે 11 × 11, 3 વધ્યા, ઉપરથી 3 ઉતાર્યા, 11 તરી 33. જે હોશિયાર વિદ્યાર્થી હોય એ ડાયરેક્ટ ભાગી શકે છે કે 11 ભાગ ચલાવે અહીંયા. તો કે 11 તરી શેષ 3 ઉતરશે, પાછા 3 33. તો ઓટોમેટિક તમને આવડી જશે, પણ ભાગાકાર કરીને સમજાવું છું તમને ઇઝી પડે, જેને ખબર ના પડે એના માટે. તો કે ચલો હવે આપણે 11 વડે ભાગ ચલાવ્યો તો કે નીચે 13 વધ્યા. હવે 13 અવિભાજ્ય સંખ્યા છે તો 13 × 13. અહીંયા આપણે નીચે 5005ના અવિભાજ્ય અવલ લખી દઈએ. એટલે કે 5 × 7 × 11 × 13. આપણો ફાઇનલ આન્સર પણ આ જ છે. રાઉન્ડ બોક્સ કરી દીધું. હવે આપણે પાંચમા સમ તરફ આગળ વધીએ. એટલે કે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1નો 5મો સમ. તો જોડાયેલા રહો. તો હવે આપણે 5મા સમની વાત કરીએ. તો કે 5મો સમ થોડો ડિફિકલ્ટ છે. આમ નાનો સમ છે પણ થોડો ડિફિકલ્ટ છે. તો આપણે દરેકમાં ભાગાકાર કરીને સમજાવીશું, તો તમે જોડાયેલા રહો. તો હવે આપણે 7429નો 2 વડે ભાગ ચાલે તો કે ના ચાલે, કેમ કે મેં આગળ કીધેલું કે અહીંયા બેકી સંખ્યા હોય તો જ ભાગ ચાલે. તો કે ભાગ ચાલશે નહીં. સોરી, આપણે આગળ વધીએ. 5મો સમ હતો અહીંયા. તો કે આપણે 3 વડે ભાગ ચલાવીએ. તો કે અહીંયા ભાગાકાર કરીએ સાઈડમાં. તો કે 7329. જેને ડાયરેક્ટ સમજણ પડતી હોય એ ડાયરેક્ટ પણ ભાગાકાર કરી શકે છે પોતાના માઇન્ડમાં. 3 વડે ભાગ ચલાવીશું તો કે 3 દુ 6, 1, ઉપરથી 4 ઉતાર્યા, 3 ચોકા 12, 2, ઉપરથી 2 ઉતાર્યા, 3 સીત્યા 21, ઉપરથી 9 ઉતાર્યા, 3 છંગ 18. તો કે શેષ 1 વધી. અહીંયા ભાગ ચાલતો નથી. તો હવે આપણે 5 વડે ભાગ ચલાવીએ.
તો કે 5 વડે ભાગ ચલાવવા માટે પણ હું તમને એક ટ્રીક આપું છું કે અહીંયા 0 અથવા 5 હોય તો જ 5 વડે ભાગ ચાલશે. જેમ મેં 2 માટે 2 કી સંખ્યા કીધી હતી એવી રીતે 5 માટે 0 અથવા 5 હોય તો જ ભાગ ચાલશે. જો આપણે આગળના દાખલામાં પણ જોઈએ તો કે અહીંયા જો પેન હું ચેન્જ કરું છું. જો અહીંયા 5 હતા ત્યારે 5 વડે ભાગ ચાલ્યો. 5 હશે તો જ 5 વડે ભાગ ચાલશે. તમે જોઈ શકો છો. જો અહીંયા 5 હતા ત્યારે જ અહીંયા 5 વડે ભાગ ચાલ્યો. આપણે આગળના સમમાં પણ જોઈએ તો કે 35માં 5 હતા ત્યારે જ 5 વડે ભાગ ચાલશે. ક્યારે પણ 5 અથવા 0 સિવાય 5 વડે ભાગ ચાલશે નહીં. તો જો આપણે જે સમ પર હતા 5મા સમ પર તે સમ પર આવી જઈએ. તમારે ભાગાકાર ના કરવો પડે વધારે એટલે કહું છું. તો આપણે 7 વડે ભાગ ચલાવીશું. તો કે 7429 ભાગ્યા 7. તો કે 7 એકા 7 ઉપરથી 4 ઉતાર્યા. 4 વડે ભાગ ચાલશે નહીં એટલે 0. 2 ઉતાર્યા 7 છંગ 42. 9 ઉતાર્યા 7 એકા 7. 2 શેષ વધી. તો કે 7 વડે પણ ભાગ ચાલશે નહીં. તો આપણે પહેલાં રફ વર્ક રિમૂવ કરીએ અને પછી આગળના આપણે 11 વડે ભાગ ચલાવીએ. તો હવે આપણે 7429 ભાગ્યા 11. 11માં ભાગ ચલાવીએ તો કે 11 છંગ 66 ઉપરથી 8 વધ્યા 2 ઉતાર્યા. 11 સીત્યા 77. 5 વધ્યા ઉપરથી 9 ઉતાર્યા. 11 પંચા 55. ફરીથી શેષ 4 વધી. તો 11 વડે પણ ભાગ ચાલશે નહીં. તો હવે આપણે 13 વડે ભાગ ચલાવીએ. હું બધા જ તમને ડિટેલમાં સમજાવીશ તો તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરો કે આ સર બધું ડિટેલમાં સમજાવે છે. તો આપણે 13 વડે ભાગ ચલાવીએ તો કે 13 પંચા 65. કેટલા વધ્યા 9. હવે 13નો આપણે પહેલાં તમને 1 થી 20ના ઘડિયા આવડવા જોઈએ. કેમ કે ગણિતને શીખવા માટે ગણિત ગણવાથી આવડશે. ગણિતને તમે આ બધું ગોખશો તો આવડશે નહીં. દાખલા તમારે કોઈ પણ ચોપડી બહારનો પણ દાખલો આપી દે તો પણ તમે ગણી શકવા હોવા જોઈએ. તો કે 13નો ઘડિયો બોલો. 13 દુ 26. 13 તરી 39. 13 ચોક 52. 13 પંચા 65. 13 છંગ 78. 13 સીત્યા 91. તો કે અહીંયા 7 વડે ભાગ ચાલશે. ઉપરથી 1 19. ફરીથી 13 એકા 13 વડે ભાગ ચાલશે તો 6 શેષ વધી. તો હવે આપણે 17 વડે ટ્રાય કરીએ. અવિભાજ્ય સંખ્યા રફ વર્ક અહીંયા રિમૂવ કરી દઈએ. તો કે 4729 ભાગ્યા 17. તો કે 17નો ઘડિયો બોલો. 74 ક્યાં સુધી 17 પંચા 85 સોરી 17 17 દુ 34. 17 તરી 51. 17 ચોક 68. તો કે અહીંયા કેટલા વધ્યા 6. ફરીથી 17નો ઘડિયો બોલો. 17 17 દુ 34. 17 તરી 51. તો કે 51. કેટલા વધ્યા 9 ને 2 13. 39. તો કે ફરીથી 17નો ઘડિયો 11 સોરી અહીંયા 11. 17નો ઘડિયો બોલો. 17 તરી 51. 17 ચોક 68. 17 પંચા 85. 17 છંગ 102 અને 17 સીત્યા 119. તો કે અહીંયા આપણે શેષ 0 વધી છે. તો 17 વડે ભાગ ચાલશે. તો કે હવે આપણે અહીંયા લખી દઈએ 17 વડે ભાગ ચાલશે અને સંખ્યા શું આવી છે 437. આ ક્લિયર થઈ ગયું. તો આપણે એને રિમૂવ કરી દઈએ. તમે પણ સાઈડમાં ભાગાકાર કરતા રહેજો. તો ચલો હવે આપણે 17 વડે ભાગ ચાલશે નહીં હવે આગળ. તો હવે આપણે આ સંખ્યા 17 વડે ભાગ ચાલશે પણ આગળના સંખ્યા જે હતા 2 3 5 7 11 વડે ભાગ ચાલશે નહીં વિભાજ્ય. તો કે હવે આપણે 437ને 17 વડે ભાગ ચલાવીએ. તો કે 17. તો કે પહેલાં 17 દુ 34. 43માંથી 34 જાય તો કેટલા વધે તમે જ બોલો. તો કે 9 97. તો કે 17 પંચા 85. આ તમારે ડાયરેક્ટ હવે યાદ રાખવાનું. કોઈ આખું ઘડીએ બોલવા જવાનું નહીં. તમને ટાઈમ બહુ વધારે જશે. તમે જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમને બધું ક્લિયર થતું જશે. તો કે 85. તો કે કેટલી શેષ વધી. તો કે 12 શેષ વધી. તો કે 17 વડે ભાગ ચાલશે નહીં. તો કે હવે આપણે 19 વડે ભાગ ચલાવીએ.
તો કે 437 ભાગ્યા 19, તો કે કેટલા થાય? 19 દુ 38, ઉપરથી વધ્યા 5, 57, તો કે 19 તરી 57. આ તમને ડાયરેક્ટ ક્લિયર થવું જોઈએ. આવો ભાગાકાર એક્ઝામમાં કરવા જશો તો બહુ ટાઈમ જશે. એટલે આ બધું તમારે પ્રેક્ટિસ, સ્ટાર્ટિંગમાં તમને થોડું હાર્ડ લાગશે પણ તમે પ્રેક્ટિસ કરો તમને બધું આવડી જશે. તો હવે અહીંયા 19 વડે ભાગ ચાલશો ને 23, તો કે 23ને કોઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે ના, 23 અવિભાજ્ય સંખ્યા છે, તો 23નો 23 વડે જ ભાગ પડશે. એટલે આપણે રફ વર્ક રિમૂવ કરી દઈએ. તો હવે આપણે 7429ના અવિભાજ્ય અવયવ લખીએ. તો કે 17 × 19 × 23. નાનો દાખલો હતો પણ સમય માંગી લે એવો દાખલો હતો. થોડો તમારા માટે ડિફિકલ્ટ કહી શકાય. ડિફિકલ્ટ છે નહીં તમે જો ગણતરી કરો તો અહીંયા આપણો બીજા નંબરનો લેક્ચર પૂર્ણ થાય છે. તો તમારે આ લેક્ચરની PDF જોતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં ધ મેથ્સ ગુરુ સર્ચ કરશો. આવી રીતે ધ મેથ્સ ગુરુ, નીચે આવી રીતે ઓબ્લિક કરશો તો તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. તેમાં આ લેક્ચરની PDF હશે, તો ત્યાંથી તમે PDF લઈ શકો છો. આખી PDF તમને મળી જશે બધા જ દાખલાની, ઉદાહરણ 1થી લઈ અને સ્વાધ્યાય 1.1ના 5/5 સમ બધાની. તો ચલો હવે આપણે મળીએ નવા લેક્ચરમાં. આપણે સ્વાધ્યાય 1.1ના બીજા પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન આગળ એમ વાત કરતા જઈશું આગળના લેક્ચરમાં. આપણે સંપૂર્ણ ગણિત આ ચેનલ પર ભણાવવાના છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો કે આ સર બધું જ સંપૂર્ણ ગણિત ફ્રીમાં અને સારી રીતે ભણાવે છે. તો ચલો હવે બાય.